ગરમીઓ માટે ઠંડો ઠંડો ઘરે જ ડ્રાયફ્રૂટ કે રાજભોગ મઠ્ઠો બનાવીશું. એના માટે આપણે દહીંનો મસ્કો. તો ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો પાતળા કપડામાં દહીં આ રીતે તમારે ઉમેરી દેવાનું અને પછી રેફ્રિજરેટરમાં રેસ્ટ થવા માટે મૂકી દેવાનું. ત્યાં સુધીમાં આપણે કેસરને હલકા ગરમ દૂધમાં આ રીતે પલાળી દઈશું. સાથે ફ્રૂટ્સ જે પણ સિઝનમાં હોય કે જે પણ તમારા ઘરમાં અવેલેબલ હોય એ લેવાના, સાથે ડ્રાયફ્રૂટને પણ ચોપ કરી લઈશું. સાકરનો પાવડર કરી લઈશું. હવે એક બોલમાં દહીંનો મસ્કો, કેસરવાળું દૂધ, દળેલી સાકર સાથે ફ્રેશ ક્રીમ 250 ગ્રામ જેટલું ઉમેરી દઈશું. મિક્સ કરીશું સ્મૂથ થઈ જાય એ રીતે. વેનીલા એસેન્સ, એલચીનો પાવડર, ફ્રૂટ્સ તમારી ચોઈસના, સાથે આ રીતે ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. ક્રીમી અને બહુ ટેસ્ટી એવો, ખાવાની મજા પડી જાય એવો મઠ્ઠો તૈયાર છે.